હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આ સેશનમાં આપણે એમસીએ ના સ્ટુડન્ટ્સ કે જે ખૂબ કન્ફ્યુઝડ હોય કે ભાઈ મારે એમસીએ કર્યા બાદ કરિયર કઈ દિશામાં લઈ જવું જોઈએ, આઈ મીન ટુ સે સોરી, બીસીએ કર્યા પછી મારે એમસીએ કરવું કે એમએસસી આઈટી કરવું, અને કરવું તો કઈ કોલેજમાં કરવું, તો એના માટેનું આ સેશન પ્લાન આઉટ કર્યું છે, જેમાં આઈટી ફિલ્ડમાં કામ કરતા હોય એવા એક ઇન્વાઇટી ગેસ્ટને આપણે બોલાવ્યા છે કે જે તમને અત્યારે માર્કેટમાં શું ચાલે છે, બરોબર, કયા સબ્જેક્ટ્સની ડિમાન્ડ છે, કયા ટૂલ્સ વધારે યુઝ થાય છે, કોર્પોરેટ લેવલે કેવી રીતે પ્લેસમેન્ટ પ્રોસિજર હોય છે, ઇન્ટર્નશિપ કેવી હોય છે, અને ફાઇનલ પ્લેસમેન્ટ્સ કેવા થતા હોય છે, બરોબર. તો એ બધાને લગતું ઇન્ફોર્મેશન અને ગાઈડન્સ તમને મળી રહે એ હેતુથી આજે આ સેશનનો પ્લાન આઉટ કર્યો છે, જેમાં સ્ટાર્ટિંગની 5 મિનિટ હું જે એમસીએ છે એને લગતી થોડીક બ્રીફ ઇન્ફોર્મેશન આપી દઉં કે તમે જો એમસીએ કરવા માંગતા હો ઓન બેઝિસ ઓફ સીમેટ ના સ્કોર ઉપરથી જો તમારો એમસીએ નો પ્લાન હોય તો એની અંદર તમે અત્યારે સીમેટ 25 જાન્યુઆરીએ તમે અપિયર કરશો, એનું રિઝલ્ટ ટેન્ટેટિવ લગભગ ફેબ ફર્સ્ટ વીકમાં આવશે. હવે ઈ જે રિઝલ્ટ આવે એમાં તમારો પર્સન્ટાઇલ સ્કોર તમને ખબર પડી જશે, બરોબર. પણ તમને અનુમાન આપી રાખું કે ઇફ યુ સ્કોર અબાઉ if your score is above 85 percentile, you have very bright chance કે તમને રોલ વાલામાં મળી શકે, બરોબર. અને અબાઉ 80 percentile જો હોય તો you have a bright chance કે તમને એમએસ અને એલડી આ 3 કોલેજ ગવર્મેન્ટ કોલેજીસ છે કે જેની અંદર ફી સ્ટ્રક્ચર 12,000 અરાઉન્ડ હોય, બરોબર, ઓફ 2 યર. તો આ ફી સ્ટ્રક્ચરમાં તમને આરામથી એડમિશન મળી શકે. સેકન્ડ ક્રાઇટેરિયામાં થોડા લો લેવલે જાઓ તો અબાવ 70, બરોબર, અથવા તો બિટવીન 70 to 80 percentile હોય તો it is advisable in government quota you can go in DDIT, you can go in GH Patel, વલ્લભ વિદ્યાનગર, હવે એનું નામ બદલાઈ ગયું છે, સરદાર પટેલ યુનિવર્સિટીના નામથી સર્ચ કરજો, બરોબર. અને એક સુરત વીર નર્મદ, આ પણ એક સારું ઓપ્શન છે. તો આ બધી ગવર્મેન્ટ કોલેજીસ છે. હવે આના માટે તમારી સ્કોરિંગ રેન્જ આ પર્સન્ટાઇલ લેખા માર્ક્સમાં ફેરવો તો 200 અબાવ જો તમારો સ્કોર આવશે તો તમને ફૂલ ચાન્સ છે કે અહીંયા મળી જાય. અને જો તમારો સ્કોર 180 થી 200 વચ્ચે આવશે તો તમને આ કોલેજીસ મળી જશે. આમાંય આમે જે લખ્યું એ જનરલ કેટેગરી માટે લખેલું છે. જો તમે ઓબીસી કે એસસી એસટી કેન્ડિડેટ હો કે ઈડબ્લ્યુએસ હો તો આની અંદર તમારે -10 to 15 માર્ક્સ નો ફરક પડશે, બરોબર. એટલે આ 200 હોય તો એની બદલે તમારે આ રેન્જ આવી જાય 185 પ્લસ પ્લસ જો એસસી એસટી કેન્ડિડેટ હો તો, અને અહીંયા એપ્રોક્સિમેટલી 165 પ્લસ પ્લસ, બરોબર. જો એસસી એસટી કેન્ડિડેટ હો તો આ કેટેગરીમાં આવશે એસસી એસટી ઓબીસી. તો તમને ટેન્ટેટિવ આઈડિયા રહે કેટલા માર્કે મને કઈ કોલેજમાં મળી શકે. પણ ફ્રેન્કલી સ્પીકિંગ એટલું કહું કે જો આ 5 મેં જાણીતી જે મને ખ્યાલ છે ત્યાં સુધી ગવર્મેન્ટ કોલેજ અને સારી કહી શકાય એવી આ 5 કોલેજ છે કે જ્યાં ફીઝ એફોર્ડેબલ છે અને પ્લેસમેન્ટ એકેડેમિક ભણાવવાનું સારું છે અને પ્લેસમેન્ટ સારા થાય છે.
સિલેબસ અપડેટેડ છે. તો આ 5માં ટ્રાય કરવાની, બરોબર. જો તમે આ ક્રાઇટેરિયામાં ન આવો, જો આનથી બી ઓછા સ્કોર આવે, તો એની એક જ સલાહ, તમે મને પર્સનલી આવીને મળી જજો. શું કરાય હું તમને પર્સનલી ગાઈડ કરીશ, બરોબર. એટલે એમસીએ ના સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ ન થતા. એમબીએ જેટલું હાઈ મેરિટ એમસીએ નું નથી અટકતું. એમબીએ માં આ જ વસ્તુ 240 લાવવા પડે. એમબીએ ના કટ ઓફ બહુ ઊંચા અટકે છે. બીકેએમએસ રોલ વાળા, બીકેએમએસ આટલું. તો એમબીએ ના એસ્પિરન્ટ્સ છે એને ઘણા વધારે માર્ક લાવવા પડે, પણ એમસીએ ના એસ્પિરન્ટ્સ ને થોડો ફાયદો છે, એને સ્કોરિંગ રેન્જ થોડી ઓછી છે. જો આ બધા લેક્ચર એટલે જ રાખવા પડે છે કે તમને સાચી સમજણ સાથે પરીક્ષા દઈ શકો, ખોટી બીક ન રહે. હવે તને કોન્ફિડન્સ આવે કે 200 લાવવાના છે એટલે તો લઈ આવીશ. હું SC/SC2 તો 81 85 લાવવાના છે મારે 400 માંથી, તો મને મૂળ 45 ક્વેશ્ચન હરખા આવડે તો મારું કામ થઈ ગયું. તો તમે એક્ઝામમાં ગાંડા નો કાઢો, ફોકસ સાથે પરીક્ષા આપી શકો, બરોબર. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બધા, જે પણ એમસીએ ના એસ્પિરન્ટ્સ છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આની સિવાય પોઝ કરીને લેવો હોય તો બી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આની સિવાય મારે બીજું એ કહેવું હતું કે આ ફિલ્ડમાં તમે કરિયર બનાવવા માંગતા હો તો તમને બેઝિકલી કોલેજ તમે સિલેક્ટ કરો. કોઈ પણ વિદ્યાર્થી, આ ખાલી એમબીએ ને એમસીએ ને નહીં, બધાને લાગુ પડે છે કે તમે કોલેજ સિલેક્ટ કરો ત્યારે તમારે કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવા જોઈએ. તો કે નંબર 1, તમારે એની ફીસ વર્સિસ રિટર્ન કેટલું મળે છે એ જોવું જોઈએ. આપણે 5 લાખ ફી ભરીએ પણ રિટર્ન કઈ ન મળતું હોય, પ્લેસમેન્ટ ન થાય તો કોઈ નકામું છે. પ્લસ ટૂંકમાં આને સાદી ભાષામાં ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. સેકન્ડ, કોલેજની ફેકલ્ટી કેવી છે એ જોવી જોઈએ. બીજું, સબ્જેક્ટ સ્પેશિયલાઇઝેશન કયા કયા છે, અત્યારની માર્કેટ ડિમાન્ડ પ્રમાણે ભણાવે છે કે આઉટડેટેડ ભણાવે છે, તો સ્પેશિયલાઇઝેશન કયા છે. એનું પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપ, કારણ કે ઇન્ટર્નશિપ સારી હોય તો જ સારા પ્લેસમેન્ટ થાય. તમે અહીંયા જ શીખવાના છો, તો ઇન્ટર્નશિપ પ્લેસમેન્ટ કેવા છે, કોલેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, અને જો પોસિબલ હોય તો એની હોસ્ટેલ ફેસિલિટી પણ જોવી પડે. કારણ કે ઘણી વખત આપણે બહારગામ જતા હોઈએ તો આપણે રહેવા ખાવાની વ્યવસ્થા સારી હોય, કોલેજની નજીક હોય તો આપણને એ પણ ફાયદો, અને અફોર્ડેબલ હોય તો હોસ્ટેલ ફેસિલિટીઝ પણ જોવી જોઈએ, બરોબર. અને એ કોલેજનું બ્રાન્ડ નેમ કેવું છે એ પણ આપણે તપાસવું જોઈએ. આઈ મીન ટુ સે એની હિસ્ટ્રી અને બેકગ્રાઉન્ડ, કે આ કેટલા વર્ષ જૂની છે, આ એકેડેમિક આરે કેટલા વર્ષથી જોડાયેલા છે, તો એ પણ આપણે થોડું જોવું જોઈએ. તો આપણે કોલેજ સિલેક્ટ કરતી વખતે આટલા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવા જોઈએ. કે તમે જ્યારે પણ ડિસિઝન લેવા બેસો ત્યારે આ ધ્યાનમાં રાખજો. Now talking about the IT field. Basically, we are just now more keen to know about a few things, that in the IT field, what is the current placement scenario? Barabar. Second, which are the prominent tools used? I mean to say languages. Okay, which are the tools and languages which are used in the market? તમારા સ્પીકર ના કોણ છે? દીપ્તિ ઠક્કરીઓ, તારું સ્પીકર બંધ કર. તો પ્લેસમેન્ટ સિનારીઓ, ટૂલ્સ અને લેંગ્વેજીસ આઈટી ફિલ્ડમાં અત્યારે કઈ છે. બીજું, કયા કયા આમાં સ્પેશિયલાઇઝેશન પોસિબલ છે, અને ઓન એન એવરેજ એઝ અ ફ્રેશર તમને એપ્રોક્સિમેટલી કેટલા પેકેજીસ કંપની ઓફર કરે છે. આના કરતા મેઇન, સૌથી મેઇન,
કે along with the computer skill, which other skills are along with computer skill, which other skills are required? કારણ કે કોર્પોરેટમાં ખાલી કમ્પ્યુટર સ્કિલ્સ થી નહીં થાય, તમારામાં પર્સનાલિટી, કમ્યુનિકેશન ને એવી બધી કઈ વસ્તુની જરૂર વધારે પડે છે. ફોલોડ? આ હું સારી રીતે એટલે સમજાવી શકું કે યુ નો માય બેકગ્રાઉન્ડ. Now I'll introduce myself. Myself Amrish Shukla. My qualification is I am a BSc Chemistry gold medalist. I am an MCA also and an MBA also. કે બંને ફિલ્ડ MCA અને MBA મેં બહુ નજીકથી જોયેલા છે ને વર્ષો સુધી કોર્પોરેટ MBA માં કામ કરેલું છે, કોર્પોરેટ MCA માં કામ કરેલું છે કમ્પ્યુટર ફિલ્ડમાં. તો મને ખ્યાલ છે કે આ બધી વસ્તુઓની વિદ્યાર્થીને ખ્યાલ નથી હોતો. તો આ સેશનનો મેઇન ઓબ્જેક્ટિવ જ એ છે કે એમના સુધી રાઈટ ઇન્ફોર્મેશન પહોંચે. બરોબર? કે તમે કોલેજ સિલેક્ટ કરો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું, આઈટી ફિલ્ડની અંદર અત્યારનો પ્લેસમેન્ટ સિનારીઓ કયો છે, કયા ટૂલ્સ લેંગ્વેજીસ વધારે છે, સ્પેશિયલાઇઝેશન કયા છે, અને ફ્રેશર્સને એપ્રોક્સ કેટલું પેકેજ મળતું હોય છે, અને કમ્પ્યુટર સ્કિલ્સ સિવાય કઈ સ્કિલ્સની જરૂર પડે. આટલા પોઈન્ટ તો મને સ્ટ્રાઇક થયા. આની સિવાય આપણી પાસે એક એક્સપર્ટ છે તો એ વધારે હાઇલાઇટ કરી શકે. તો નેક્સ્ટ I wish to invite a faculty from Sant Kabir of Institute of Management, Sant Kabir Institute of MSc IT, Ahmedabad thi, so he can enlighten more and guide us more on the field. Sir, please, you are welcome, and you can give your self introduction, your education, and about yourself, so that students can become more familiar with you. So now over and out to sir. Please, sir. Thank you very much. Thank you very much, sir. Good evening, everybody. Am I audible? Yeah, everywhere. Perfectly audible, sir. Thank you, sir. Good evening. મારું નામ જલય મારું છે. હું બેઝિકલી બીટેક, એમટેક અને અત્યારે PhD પરસ્યુઇંગ છું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ, અને છેલ્લા 15 વર્ષથી હું ટીચિંગ ફિલ્ડમાં છું. અને એની પહેલા મેં 1 વર્ષ આઈટી કંપનીમાં સ્પેસિફિકલી વોડાફોનમાં મેં કામ કરેલું છે એઝ અ નેટવર્ક એન્જિનિયર. હવે સરે જે ગાઈડન્સ વિશેની વાત કરી, મેઇન પોઈન્ટ ઉપર જ આપણે મુદ્દા ઉપર આવી જઈએ. તો જે લોકો સ્પેસિફિકલી MSc આઈટીમાં ઇન્ટરેસ્ટેડ છે એડમિશનમાં, બરાબર, એ લોકો માટે હું ખાસ સરે સૌથી પહેલા વાત કરી કે સ્પેશિયલાઇઝેશન, બરાબર. તો આપણે ત્યાં સ્પેશિયલાઇઝેશનની જે સિનારીઓ છે એ મુજબ MSc આઈટીમાં તમારે ટોટલ 2 વર્ષનો કોર્સ હોય, એમાં ફર્સ્ટ યર તમારું કોમન હોય અને સેકન્ડ યરથી તમારું સ્પેશિયલાઇઝેશન સ્ટાર્ટ થાય. હવે ફર્સ્ટ યરમાં તમારું સ્પેશિયલાઇઝેશન જે હોય એમાં સ્કિપ્સમાં આપણે ત્યાં ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન મળે છે. ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન એટલે કે જનરલી સ્પેશિયલાઇઝેશન એક જ હોય. આઈધર તમારું અત્યારે જે ટ્રેન્ડિંગ ચાલે છે તો એ તમારું AI અથવા ડેટા સાયન્સ, સેકન્ડ તમારું હોઈ શકે સાયબર સિક્યોરિટી, થર્ડ તમારું હોઈ શકે ક્લાઉડ કમ્પ્યુટિંગ, બરાબર. આ અત્યારે જનરલ સ્પેશિયલાઇઝેશન બધે મળે છે. પણ ડ્યુઅલમાં શું ફરક પડે? જે મેં 3 કીધા તમને, એક ક્લાઉડ, એક ડેટા સાયન્સ અને ત્રીજું આવશે તમારું સાયબર સિક્યોરિટી. આ તમારી ચોઇસના સ્પેશિયલાઇઝેશન હોય. તમારી ઈચ્છા મુજબ તમે આ 3 માંથી કોઈ પણ એક સિલેક્ટ કરી અને એના સબ્જેક્ટ વિશે આગળ ભણી શકો. પણ જે ડ્યુઅલ વાળો પાર્ટ છે એ છે તમારું કમ્પલસરી સ્પેશિયલાઇઝેશન, ધેટ ઇઝ યોર ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ, બરાબર. એ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ બધા સ્ટુડન્ટે કમ્પલસરી કરવાનું રહે. હવે આમાં ડિફરન્સ શું કામ અને આની જરૂર શું કામ પડે? અત્યારે માર્કેટમાં મેક્સિમમ જોબ ઓપોર્ચ્યુનિટી તમને મળે એ ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં મળે. એનું કારણ તમને કહું, કેમ કે જેમ સરે કીધું એમ કે મેઇન લેંગ્વેજ કઈ? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો અત્યારે માર્કેટમાં સૌથી વધુ ચાલતી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે પાયથન, બરાબર. અને ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં તમારે સૌથી વધુ પ્રોગ્રામિંગ કરવાનું થાય એ પાયથન લેંગ્વેજમાં થાય. અને ફૂલ સ્ટેક ડેવલપરનો મિનિંગ શું? કોઈ પણ વેબસાઇટ કે સોફ્ટવેર બનાવો ત્યારે તમારે 2 વસ્તુ ખાસ કરવાની હોય, એક ફ્રન્ટ એન્ડ અને એક બેક એન્ડ, બરાબર. ફ્રન્ટ એન્ડ એટલે કે તમે જે ગ્રાફિક્સ જોવો છો વેબસાઇટના તે, બરાબર, ધેટ ઇઝ યોર ફ્રન્ટ એન્ડ. અને એની સાથે એનું કોડિંગ પાર્ટ જે તમે પાયથનમાં કરો છો. અને બીજો પાર્ટ આવશે તમારો બેક એન્ડ. બેક એન્ડ એટલે કે પાછળ જે તમે ડેટા હેન્ડલ કરો છો, ડેટા સ્ટોર કરો છો, એ આખો.
હવે ફૂલ સ્ટેક ડેવલપર પ્રોગ્રામર એટલે કે જે આ ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ બે એકી સાથે કરી શકે, ધેટ ઇઝ યોર ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ પ્રોગ્રામર. અત્યારે માર્કેટમાં સૌથી વધુ જોબ આની અત્યારે ડિમાન્ડ સૌથી વધુ છે. કોઈ પણ કંપની આવે એ લોકોને આ રેડીમેડ આખો એન્જિનિયર જરૂર છે, એ લોકો ઓલરાઉન્ડર માગી રહ્યા છે, બરાબર. અને તમે ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં એક્સપર્ટ હો એટલે તમે ઓલરાઉન્ડર તરીકે દરેક કંપનીમાં જઈ શકો અને સારા પેકેજ સાથે તમને જોબ મળી શકે છે. એવરેજ સરે બીજું કીધું પેકેજ, તો ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં પેકેજ તમને મળે અરાઉન્ડ સ્ટાર્ટિંગ પેકેજ 4 લાખની આજુબાજુ એન્યુઅલી, પ્લસ તમારી એમાં ઇન્ટર્નશીપ પણ આવી ગઈ, બરાબર. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા સપોઝ MSc IT માં સ્કિપ્સમાં અમારી સિસ્ટમ એવી છે કે તમારે સેકન્ડ સેમેસ્ટર પૂરું થાય એટલે કે યર 1 કમ્પ્લીટ થાય એટલે તમારી પ્લેસમેન્ટ્સની કંપની આવવાની સ્ટાર્ટ થઈ જાય. જેવું તમારું પ્લેસમેન્ટની કંપની સ્ટાર્ટ થાય એટલે તમને એક પછી એક કંપનીના ઇન્ટરવ્યુઝમાં તમારે અપિયર થવાનું થાય. જેવા તમે સિલેક્ટ થાવ એટલે કંપનીની જે તારીખ હોય એ તારીખ મુજબ તમારે કંપની જોઈન કરવાની. કંપનીની પોલિસી મુજબ તમને સ્ટાઇફન્ડ મળે અથવા ન મળે, બરાબર. કંપની સ્ટાઇફન્ડ જનરલી 5,000 થી લઈને 15,000 પર મંથ સ્ટાઇફન્ડ આપતી હોય છે. 6 મહિનાની ટ્રેનિંગ, અને 6 મહિનાની ટ્રેનિંગ પછી એ લોકોએ જે પેકેજ તમને ઓફર લેટરમાં આપ્યું હોય, યરલી 4 લાખ તો 4 લાખ, 4.5 તો 4.5 ને 5 તો 5, એવરેજ રેન્જ બેસે છે એ 3.5 થી 5.5 લાખની બેસે છે. લોએસ્ટ 3.5 ને હાઈએસ્ટ 5.5 ફ્રેશર્સ માટે. બીજી વસ્તુ, ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશનની જરૂર શું કામ પડે? કેમ કે ફૂલ સ્ટેક હોય, ઘણાને તમને એમ હોય કે ભાઈ ટ્રેન્ડિંગ શું છે, ઇમર્જિંગ ટેકનોલોજી શું છે, તો આ બધી જે તમારી ટ્રેન્ડિંગ ને ઇમર્જિંગ છે એ તમારી ક્લાઉડ, સાયબર અને ડેટા સાયન્સ છે, બરાબર. તો હવે સાયબર સિક્યોરિટી માટે તમારે કોઈ પણ નેટવર્ક સિક્યોરિટી કે એના માટે તમારે જવું હોય તો તમારા માટે એનો એક ઓપ્શન અને એક સ્કોપ ખુલ્લો રહે છે કે તમે બે બાજુ તમે જોબ માટે પ્રયત્ન કરી શકો. એટલે તમારી એમ્પ્લોયેબિલિટીને વધારવા માટે ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન ઓફર થાય છે, અને એ કરો તો એ તમારા માટે હિતાવહ અને જરૂરી પણ છે, બરાબર. સોરી ટુ ઇન્ટરપ્ટ સર. યસ સર. આ વસ્તુ છોકરાઓ માર્કેટમાં બહુ જ વધારે જરૂરી છે. આપણી જાતને રિસ્કમાં ના મૂકવી હોય તો એક વસ્તુ કરીએ ને, ખાલી ફૂલ સ્ટેક. પણ ઘણી કંપની કેવી હોય, એમ કે 5 ની હું 8 લાખ આપું, મારે 2 સ્કિલ વાળો જોઈએ છે કે ડેટા સાયન્સ નું નોલેજ હોય અને ફૂલ સ્ટેક ડેવલપર હોય. કરેક્ટ. હા, અથવા સાયબર સિક્યુરિટી સાથે કોમ્બિનેશન, અથવા ક્લાઉડ કોમ્પ્યુટિંગ આવડતું હોય. અને તો આ સિચ્યુએશનમાં જો તમે ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન કરેલા હોય તો તમે આ ઓપોર્ચ્યુનિટી સારી રીતે ગ્રેબ કરી શકો અને તમારી પાસે મલ્ટી ડાયમેન્શનલ ઓપ્શન્સ ખુલ્લા રહે. બાકી નોર્મલી તમે જો MCA કરો ને, નોર્મલ MCA, તો એમાં ફેસિલિટી નથી હોતી. MCA કેવી રીતે હોય છે? 2 યર નો પ્રોગ્રામ છે. હવે MCA તમે કોઈ પણ કોલેજમાં કરશો તો એમાંય ફર્સ્ટ યર બધાને કોમન હોય, સેકન્ડ યર ની અંદર સેમ આ પ્રોસિજર થી સ્પેશિયલાઇઝેશન, પણ એની અંદર ડ્યુઅલ મોસ્ટ પ્રોબેબલી કોઈ કોલેજીસ ઓફર નથી કરતી હોતી. તો આ એક આ MSc IT ની સંત કબીર ની મને બહુ વધારે ખૂબ ગમી આ વાત કે તમારી પાસે ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન ના કારણે 2 ઓપ્શન્સ ખુલ્લા રહે. અને તમારો જો બીજો પાર્ટ સ્ટ્રોંગ હોય તો કદાચ ફૂલ સ્ટેક ની બદલે મેઇન ડેટા સાયન્સ માં જ જોબ પ્લેસમેન્ટ થઈ જાય. અને આનો યસ સર. અને જો તમે કીધું એમ કે જો ફૂલ સ્ટેક ની બદલે ડેટા સાયન્સ માં હોય તો એનું પેકેજ પણ એ લોકોને વધારે મળી શકે છે. એક્ઝેક્ટલી. એ લોકોને મારે ખાસ એ જ કહેવું છે કે અત્યારે છે ને AI ડેટા સાયન્સ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ફિલ્ડ અક્રોસ ધ વર્લ્ડ. તમે ગૂગલ ટ્રેન્ડમાં જજો, તમારે કંઈ નથી કરવાનું, મારી સલાહ માનજો. તમે ગૂગલ ટ્રેન્ડમાં જજો અને ત્યાં તમે સર્ચ કરજો કે વિચ, તમે ખાલી તમારી સામે લાઈવ કરીને દેખાડો. જો highest job chances are in which IT field? બરોબર, highest chances are in which IT field? જો આ સાહેબ કહે છે એ વાંચી લ્યો, હું નથી કહેતો, ગૂગલ કહે છે. The most in demand IT jobs in 2026 include AI engineer, machine learning engineer, cyber security specialist, cloud solution architect, data scientist અને DevOps અને full stack developer.
તમે છોકરાઓ થોડી બુદ્ધિ વાપરો, જે માર્કેટ ડિમાન્ડ છે એની સાથે ચાલશો તો તમારે ચેલેન્જીસ ઓછી ફેસ કરવી પડશે. યુ કેન સી હિયર, તમે જો હાઇલાઇટ કરીને જો આ એઆઈ એન્જિનિયરિંગ, મશીન લર્નિંગ એન્જિનિયર એટલે આ એકચ્યુઅલી શું થયું? ઇટ્સ અ પાર્ટ ઓફ ડેટા સાયન્સ. ડેટા સાયન્સ ના જ આ સબ્જેક્ટ છે. ડેટા સાયન્સ શીખવું હોય ને તો પહેલા તમારે એક્સેલ થી સ્ટાર્ટ કરવું પડે. ડેટા મોડલમાં ફેચ ક્યાંથી થાય ત્યાંથી શરૂઆત થાય, બરોબર? તો ડેટા ફેચ કેમ થાય, પછી ડેટા ક્લીનિંગ કેમ થાય, કારણ કે એ ડેટા લાખો ને કરોડોમાં હોય. એક્સેલ શીટમાં કરોડો ડેટા હોય, આ બાજુ લાખો કોલમ, આ બાજુ હેડિંગ એ લાખો હોય. તો આવડો મોટો ડેટા હેન્ડલ કેમ કરવો? તો એની માટે યુ નીડ ટુ લર્ન ધ આર્ટ ઓફ ડેટા ફેચ, ડેટા ક્લીનિંગ. પછી ડેટા ક્લીનિંગ થાય પછી એમાંથી તમારે સેમ્પલ છૂટા પાડવા પડે કે 100% ડેટા હોય તો એમાંથી હું 30% મોડલને ફીડ કરીશ અને બાકીનો 70% આઈ વિલ કીપ ઇટ ફોર ટેસ્ટિંગ. બરોબર? આની સિવાય તમને એસક્યુએલ નું પરફેક્ટ નોલેજ હોવું જોઈએ. SQL is a very important thing for this. આની સિવાય you should know all the Python libraries. આ બધી જ લાઇબ્રેરી તમને આવડવી જોઈએ, પાયથન લાઇબ્રેરીઝ. આની સિવાય તમે આ ટૂલ્સ શીખી જાઓ, પાવર બીઆઈ અને ટેબ્લુ, તો એ તમારા માટે એક એડિશનલ એડવાન્ટેજ છે. કારણ કે આ બધા મોડલ બને એનું ફ્રન્ટ એન્ડ જે જોવામાં દેખાડવામાં આવે એ પાવર બીઆઈ અને ટેબ્લુ થી આવે. આ છે જ એકચ્યુઅલી ડેસ્કટોપ છે, સ્ક્રીન, જે તમને વેલકમ સ્ક્રીન કહો ને એ. તો પાવર બીઆઈ ટેબ્લુ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ડેટા સાયન્સ. તમને ખાલી એક પાવર બીઆઈ ને ટેબ્લુ જો પાવરફુલ આવે ને, then also you can fetch a job of 10 lakh in the market if you are good enough in. પ્લસ આની આગળ તમે જો આ ભણશો તો આની આગળ તમે માસ્ટર ડિગ્રીમાં અથવા સ્પેશિયલ સર્ટિફિકેશન ઇન બિગ ડેટા હેન્ડલિંગ, આ બિગ ડેટા હેન્ડલિંગ કરવું હોય, આ લોકોનો 1 કરોડ થી પગાર શરૂ થાય. બિગ ડેટા હેન્ડલર બનવું હોય તો એના માટે તમારો ડેટા સાયન્સ નો બેઝ સ્ટ્રોંગ હોવો જોઈએ. તો આ ભણ્યા પછી તમે છે ને આની અંદર હજી માસ્ટરી મેળવવા માટે ઘણા બધા સર્ટિફિકેશન કોર્સ આવે. બરોબર? ઘણી બધી એમેઝોન છે, ગૂગલ છે, ઘણી બધી કંપની આવા સર્ટિફિકેશન આપતી હોય. તો આ ભણ્યા પછી તમે આ પણ કરી શકો. હું નથી કહેતો ગૂગલમાં તારી સામે તું ટાઈપ કરીને જોઈ લે, હાઈએસ્ટ જોબ ચાન્સ કોને આપે છે? તો કે એઆઈ એન્જિનિયરિંગ, મશીન લર્નિંગ. અને આમાં એક નથી લખ્યું પણ હું તમને લખાવી દઉં, જનરેટિવ એઆઈ. આની ડિમાન્ડ છે અને આ બધું જે છે એ હેમાં આવે, ઇટ્સ અ પાર્ટ ઓફ ડેટા સાયન્સ. એની સિવાય સરે કીધું એ સૌથી વધારે ડિમાન્ડ કોની છે? ફૂલ સ્ટેક. એની સિવાય કોની છે? સાયબર સિક્યુરિટી. એની સિવાય કોની છે? ક્લાઉડ. હવે ખાલી ઇમેજિન કરો કે તમે સંત કબીરમાં એમએસસી આઈટી માં ભણો તો what you are going to study? Number 1, cloud solution as a specialization. એમાંય પહેલું વર્ષ સેમ છે, બધા સબ્જેક્ટ થોડા થોડા ભણ, પછી તું ડિટરમાઇન કરી કે ભાઈ મને ગ્રીપ શેમાં છે, મને વધારે કામ શેમાં ગમે છે, where I am more interested, where I can give better quality work. એ તમે 1 વર્ષ ભણો એટલે ખબર પડી જાય. સેકન્ડ યરમાં આવો એટલે આવી ટીમ હોય, એ ટીમ તમને ગાઈડ કરશે કે બેટા યુ ગો ફોર સાયબર સિક્યુરિટી, યુ ગો ફોર ક્લાઉડ કમ્પ્યુટિંગ. તારા માર્ક્સ ને તારા ક્લાસ પરફોર્મન્સ ઉપરથી સર તને ગાઈડ કરી શકે કે તું શેમાં વધારે સારું કરી શકે એમ છો. તો અત્યારના જેટલા ડિમાન્ડ છે જોઈ લ્યો, ક્લાઉડ સોલ્યુશન, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી અને ફૂલ સ્ટેક. નસીબ જોગે જો these are the 4 specialization this college is giving. જે અત્યારે દુનિયા માંગે છે ને એ 4 વસ્તુ. હું નથી કહેતો ગૂગલ કે જોઈ લે, ગૂગલ કે છે એ 4 વસ્તુ આ લોકો શીખવાડે. ધેટ્સ ધ રીઝન તમારું પ્લેસમેન્ટ શોર્ટ ઇઝીલી થઈ જાય. અને પ્લેસમેન્ટ ગોતું છોકરા હજી ઈઝી, કામ તો મળી ગયું પણ ત્યાં જઈને કામ આવડવું તો જોઈએ ને. તો એના માટે સારું ભણ્યા હો તો તમે સારું કામ કરી શકશો. તમારો બેઝ સ્ટ્રોંગ હોય, ફેકલ્ટી નોલેજેબલ હોય, એમટેક બીટેક કરેલી, આટલા 15 વર્ષથી એક્સપિરિયન્સ ફેકલ્ટી, તોય તમને આની અંદર ડેપ્થમાં ભણાવી શકે અને ઈ લેવલના માર્કેટ ઓરિએન્ટેડ બનાવી શકે. બરોબર? તો આનો તમે આઈ થિંક હું તો કહું આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આની પછી હજી ઘણું આવે, ન્યુરલ નેટવર્ક શીખવા પડે.
Sir, I am nowhere directly connected to this field. I did my MCA in 97, ઓહો. before 27 years. When I used to do in programming in COBOL, અમારે આવતું કોબલ. Java ને એમાં કરેલું છે મેં. એ હા, વખત અમે- જૂના ને Linux માં networking કરતા. અમે છતાં કોબલ ની છેલ્લી બેચ હતા સર. આજે વિચાર કરો, after 27 years also I am in touch with all the things. અત્યારે આ બધી જ વસ્તુનું જો મને હું આ બધામાં કરી શકું છું પ્રોગ્રામિંગ. all of the things I know, what are the requirements I know, libraries બધી, આ ટેબલો, પાવર બીઆઈ, હું હજી શીખતો રહું સર. મારે તો આઈટી ફિલ્ડમાં જવાનું નથી, મારે એ ફિલ્ડમાં ક્યાંય નથી જવાનું, મારે ખુદને કોઈ કોડિંગ નથી કરવાનું. તેમ છતાંય આપણો લર્નિંગ એટીટ્યુડ, મને શીખ્યા કરવું ગમે. મને એવું ન થવું જોઈએ કે અત્યારનો કોઈ નવયુવાન હોય કે મને ચેલેન્જ કરી જાય, એવું ન થવું જોઈએ. We should have knowledge of all fields, at least basic knowledge. તો આજે સર આજો તમે હું તો કહું સર, MSc IT, your college is purely market oriented. માર્કેટ એબ્સોલ્યુટલી સર. હચનમાં સર માર્કેટ માંગે એ તમે ભણાવો. મને એટલી ભણાવો. ખબર પડી કે દુનિયા શું માંગે, ક્લાઉડ સોલ્યુશન, આલે ભાઈ રેડી માણસ બેઠો, આ સ્પેશિયલાઇઝેશન. તો દુનિયા શું માંગે, ફૂલ સ્ટેક. દુનિયા શું માંગે, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી. જે ચાર દુનિયા માંગે છે ઈ આ લોકો ભણાવે છે. મને એટલી ખબર પડે કે કોલેજ ચૂઝ કરો તો ડિમાન્ડિંગ સબ્જેક્ટ, માર્કેટ ટ્રેન્ડ આરે હાલે ને એવી કોલેજમાં જજો, નહીતર પસ્તાશો. આઉટડેટેડ ભણીને કોઈ માર્કેટમાં નહીં લે. કોઈ ફાયદો નથી. હું તો કહું આનો સ્ક્રીનશોટ લઈ લો છોકરા. ધીસ મે બી વેરી યુઝફુલ ટુ યુ ઓલ. અને છોકરા એક વસ્તુ ખાસ યાદ રાખજો, ગમે તે હોય, મેઇન વસ્તુ એક જ છે, એમ્પ્લોયેબિલિટી. બરાબર, કે તમે કેટલું શીખ્યા છો અને કેટલા તમે એમ્પ્લોયેબલ છો. સરે બીજી એક વસ્તુ બહુ મહત્વની કીધી કે એડિશનલ વસ્તુઓ, અપાર્ટ ફ્રોમ ટેકનિકલ નોલેજ, બીજી એડિશનલ વસ્તુઓ. સરે એક બહુ મહત્વનો પોઈન્ટ કીધો છે. અને અમે અત્યારે ઇન્ટરવ્યુમાં અને સ્ટુડન્ટ્સમાં આ વસ્તુઓ અમે બહુ ફેસ કરી રહ્યા છીએ. એ એડિશનલમાં બહુ મેઇન છે, એ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. બરાબર, કેમ કે ઇન્ટરવ્યુઅર તમને, આપણે અત્યારે ભલે ગુજરાતીમાં વાત કરતા હોઈએ, પણ અત્યારે તમે MSc IT માં, MCA માં કે MBA માં કોઈ પણ જગ્યાએ એડમિશન લ્યો, તમારે તમારું ઇંગ્લિશ ઉપર કમાન્ડ રાખવો બહુ જ જરૂરી છે. કારણ કે ત્યાં જ તમારી અડધી બેટલ તમે જીતી જશો. કેમ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન તમારી અહીંયા સારી પડી ગઈ, ટેકનિકલ એકાદો પ્રશ્ન ખોટો પડી જશે તે લોકો ચલાવી લેશે, પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે ક્લાયન્ટ સાથે વાત કરવાની હોય, એમાં પણ હવે આજના જમાનામાં તો આપણે અમેરિકા અને કેનેડા અને UK ને બધા એના જ ક્લાયન્ટ હોય છે, એ લોકો સાથે ફ્લુઅન્સીમાં વાત કરવા માટે એ લોકો આ વસ્તુ બહુ ખાસ જોવે છે. એટલે અત્યારથી જ આ વસ્તુ ઉપર પણ તમારે ખાસ ભાર મૂકવાનો છે ટેકનિકલની સાથે. So that is why always, in the year, across the year, they studied with me. Today is the last session. I at least have told more than 100 times to these all students that please focus. You should have an excellent, strong grip on English. Without English or communication skill, you are not going to survive in any corporate world, whether you go for MBA or whether you go for MCA. તો આ છોકરાનો અતિશય સમજાવું છું ને આ કામ અહીં તે સારું છે કે MBA ના ગઈકાલે સેશન હતું, તો MBA PGDBM કબીર વાળા છોકરા બધા કહેતા હતા કે અમને અહીંયા ઇંગ્લિશ ના બી ફેકલ્ટી હોય. MSc IT માં પણ એક સબ્જેક્ટ એ લોકોને કોમ્યુનિકેશન સ્કિલ નો ફર્સ્ટ યર માં આવશે, કેમ કે બહુ જરૂરી છે. વાહ ભાઈ વાહ, તમે બધું કેલ્ક્યુલેટ કરી જ લીધું લાગે છે. મેઇન જે મેં કીધું ને, ફોકસ એક જ છે, એમ્પ્લોયેબિલિટી. કારણ કે આપણો મેઇન ફોકસ છે કે છોકરાઓ કામે લાગે, નોકરી મળે, સારો પગાર મળે, અને એના માટે જે બનતી વસ્તુઓ કરવી પડે આપણે કરવા તૈયાર છીએ અને કરી રહ્યા છીએ. અને એ જ દિશામાં આગળ વધવાની પણ ચાલુ શરૂઆત થઈ ગઈ છે અને ફૂલ સ્પીડે આગળ વધવાની ગણતરી છે. વાહ ભાઈ વાહ. તમારે સર કોઈ કોલેજીસ સાથે ટાઈ અપ કે MOU કે એવું હોય છે કોર્પોરેટ સાથે? હા, કોર્પોરેટ સાથે MOU હોય છે આપણા. અત્યારે અમે પ્રોસેસમાં છીએ. અમદાવાદની વન ઓફ ધ મોટી કંપની છે ઇન્ફોચિપ કરીને, ઓલમોસ્ટ 1500 થી 2000 એમ્પ્લોય છે. એટલે એ લોકો સાથે આપણે ટાઈઅપ માટે છીએ. અને આ વખતે અત્યારે જે MSc IT ના જે કરંટ બેચ છે એ લોકો માટે આપણે 65 કંપનીઝ લાવ્યા છીએ એ લોકોને પ્લેસમેન્ટ માટે. અને 100% પ્લેસમેન્ટ હમણાં પરમ દિવસે લાસ્ટ છોકરો હતો જે પ્લેસ થઈ ગયો છે. એટલે આપણી 60 ની બેચ હોય તો 60 પ્લેસ થઈ ગયા. અને તમને જે પેકેજ કીધું કે 3.5 થી 4.55 ની રેન્જમાં આ બધા છોકરા પ્લેસ થઈ ગયા છે. અને મેજોરિટી છોકરા સ્ટાઇફન્ડ સાથે થયા છે.
અમુક 2-4 કંપની એવી હતી કે ભાઈ અમે અત્યારે નહીં આપીએ, પણ એ લોકોએ પણ છોકરાનું કામ જોઈને 6 મહિનાને બદલે 1 મહિના કામ કર્યું અને 1 મહિના પછી કીધું કે ભાઈ અમે તમને સ્ટાઇપન્ડ દેવા તૈયાર છીએ. ભલે ઇનિશિયલી ના પાડી હોય, પણ 1 મહિના પછી એ લોકોએ કીધું કે ભાઈ નહીં, હવે તમને 5-10 હજાર સ્ટાઇપન્ડ તો અમે તમને આપશું, ભલે તમને અમે ઇનિશિયલી ના પાડી હોય. બરાબર. અને બીજી એક વસ્તુ ખાસ કે સપોઝ તમે સાયબર કે ક્લાઉડના ફિલ્ડમાં જવાની ગણતરી રાખો છો તો નાઇટ શિફ્ટ ને એવી બધી આવશે, તો એ બાબતમાં પણ શરમ કરવાની નહીં રાત્રે, કારણ કે આ બધી વસ્તુમાં વર્ક ફ્રોમ હોમ પણ તમને ઘણું મળતું હોય છે. એટલે શિફ્ટની જોબ હોય તો એમાં પણ કોઈ જાતની શરમ સંકોચ નહીં કરવાની. કંપની બધી ફેસિલિટી શિફ્ટ બાબતે પ્રોવાઈડ કરતી હોય છે. ગર્લ્સ માટે પણ એ લોકો ખાસ ધ્યાન રાખતા હોય છે. બરાબર. એટલે ગર્લ્સને એ લોકો એકોર્ડિંગલી શિફ્ટમાં સેટ પણ કરી દે છે. એટલે એમાં તમારે એવી પણ કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર હોતી નથી. બરાબર. એટલે તમે તમારા પસંદગીનું કોઈ પણ ફિલ્ડ નક્કી કરો, પણ એ મુજબ તમારે આગળ વધીને કામ કરવાનું મેઇન વસ્તુ રહે. So regarding the fees and return on investment, sir, તો તમારી ફીસ કેટલી છે? I shouldn't ask in public, પણ tentative figure કેટલી હોય છે? ટેન્ટેટિવ ફિગર તમને કહું તો એક્ઝેક્ટ તો હું તમને કહું તો 2 વર્ષની 2 વર્ષની 3.5 થી 4 લાખ જેવી ગણો. 3.5 લાખ અરાઉન્ડ. અને 3.5 લાખ 2 વર્ષના ભરે છે, 2 વર્ષની ફીસ અરાઉન્ડ, એની સામે તમે એને 4 લાખ નું તો પેકેજ આપો છો, એટલે એના પૈસા ઇન્વેસ્ટ કરે તો 1 વર્ષમાં નીકળી જાય. 1 વર્ષમાં નીકળી જાય. So nice, so nice. So it is a good return on investment. Regarding faculty, sir, કેટલી ફેકલ્ટીઝ હોય છે? અત્યારે અમે લગભગ 20 જણાનો સ્ટાફ છીએ, 20 થી 22 નો સ્ટાફ. એમાં કોમ્યુનિકેશન ના પણ આવી ગયા અને અમારા આઈટી ના 10 જણા છીએ, અને બીજા જે છે બીબીએ ના બધા છે, પણ આઈટી ના અમે સ્પેસિફિક 10 છીએ, અને બધા એમટેક તો છે જ, અને અમે 4-5 જણા છીએ જે પીએચડી પરસ્યુઇંગ છે. ડિરેક્ટર છે બધા, એ બધા જે ડિરેક્ટર છે એ 25 થી 27 વર્ષના એક્સપિરિયન્સ વાળા છે ને પીએચડી કમ્પ્લીટ છે, અને અમે જે 10-15 વર્ષના એક્સપિરિયન્સ વાળા છીએ, 10 થી 15 ની રેન્જ વાળા, એ બધા પીએચડી પરસ્યુઇંગ છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો પ્લેસમેન્ટ નું તમે સમજાયું કે ઇન્ટર્નશિપમાં તે સારું છે, 1 વર્ષ પછી જ ઇન્ટર્નશિપ લે ત્યાંથી 10-10 હજાર આવવાના સ્ટાર્ટ થઈ જાય, એટલે ભણતો જાય ને કમાતો જાય. એ લોકોને છેલ્લું સેમેસ્ટર તો ઇન્ટર્નશિપ છે જ, પણ નોકરી લાગે એટલે ઇન્ટર્નશિપ ચાલુ થઈ ગઈ. લાસ્ટ સેમેસ્ટર જે સ્પેસિફિક ઇન્ટર્નશિપ નું છે એ ચાલુ થાય એ પહેલા એ લોકોને સ્ટાઇપન્ડ ચાલુ થઈ જાય. ખૂબ સારું ઓપ્શન છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આઈ થિંક તમે છોકરાઓ ગૂગલમાં, હું તમને એક આઈડિયા આપું છોકરાઓ, સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ, આનો એવો રસ્તો કરાય, હું સમજાવું તમે સમજાવો બધું, એના કરતા એ લોકો ખુદ, હું તમને છોકરાઓ એક પ્લાન આપું કે તમે છે ને કોઈ આ તમારી સીમેન્ટ પતી જાય ને, તમારી સીમેન્ટ કમ્પ્લીટ થશે 25 જાન્યુઆરી, તમે છે ને 25 જાન્યુઆરી પછી કોઈ પણ વર્કિંગ ડે લેવો પડે, સેટરડે સન્ડે ન ચાલે, તો કોઈ પણ વર્કિંગ ડે હું કહું ની માનજો છોકરાઓ, તમારા ભલામણ તમારા સારા હાટું કહીશ, જે કહીશ. સિમેન્ટ પતી જાય ને કોઈ પણ વર્કિંગ ડે પકડી તમે છે ને અહેમદાબાદ જાઓ, ગ્રુપ બનાવીને જાઓ. હું તો કહું ગ્રુપમાં ફ્રેન્ડ્સ, 4-5 ફ્રેન્ડ્સ ભેગા થઈ જાઓ, બરોબર, 4-5 ફ્રેન્ડ્સ તમે બધા એક સાથે તન્નામાં બેસી જવાનું, બરોબર, અને અમદાવાદ જઈ તમે આ છે ને સ્કીપ્સ ની એ વિઝિટ કરો. ભલે આપણો માર્ક જે આવ્યા રોલ વાલા મળે ન મળે, પણ તમે એક વખત જઈને, હું તો કહું રોલ વાલા વિઝિટ તો કરો, અને એક વખત એલડી વિઝિટ કરો. મારી પર્સનલ સલાહ છે છોકરા, તમે એક વખત રૂબરૂ નજર સામે જઈને જુઓ, ત્યાં જઈ ત્યાંની ફેકલ્ટીને મળો, બરોબર, એના ડીન જો અવેલેબલ હોય તો એને મળો, અને ત્યાંના સ્ટુડન્ટ્સ નો ફીડબેક લ્યો, તો જ તમને સાચી હકીકત ખબર પડે. અહીંયા બેઠા બેઠા સર કે છે, હું ગાઈડ કરું, એના કરતા આપણે ખુદ નરી આંખે જોઈએ, ત્યાં જઈને એક ફીલ લઈએ, તો જ આપણે સાચું અને સારું ડિસિઝન લઈ શકીએ. આપણે ક્યાં જર્મની કે યુકે જવાનું છે, આપણે અમદાવાદ જવાનું છે, દીમાં 10 બસ મળે. તો છોકરા આ એક વાત માનજો મારી, તમે છે ને ગ્રુપ બનાવીને સીધા બસમાં બેસીને ત્યાં પહોંચી જાઓ,
ત્યાં વિઝિટ કરો 2 કલાક. સર એના માટે કોને મળવાનું આને લોકોને કરવું હોય તો? અહીંયા તમારે શ્રેયા મેમ કરીને હશે. એવું હોય તો તમને નંબર એ મોકલી દઉં. હા, મોકલો સર. હા, હું તમને વોટ્સએપ કરી દઉં સર. કર્યો સર તમને. હા હા, એક જ મિનિટ હો સર. સિક્સ 3 5 8 4 8 3 4 6 2. આ શ્રેયા મેમ ને લગભગ સર હું એકવાર મળેલો છું, કારણ કે આ વૈભવ ટંડન છે, ઓનર ઓફ ધીસ કોલેજ હા, છે ને, owner. મારા ભાઈ બહુ ખાસ ભાઈબંધ છે. ઓકે. એટલે અમે એના એક ફંક્શન માં ગયેલા અને એમાં અમે બધા ડિનર માં ભેગા થયેલા. એટલે શી નોઝ મી વેરી વેલ. શી ઇઝ વેરી કાઇન્ડ હાર્ટેડ એન્ડ હેલ્પફુલ લેડી. ના, બહુ વ્યવસ્થિત છે. તમે છે ને છોકરા, એ મને બહુ નામથી ભાવનગર છે એમ ઓળખે છે. તમે લોકો શું કરજો, તમે કોઈને પ્લાન કરો ને જવાનો, તો તમે એને કોલ કરીને કહેજો કે અમે ભાવનગર અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ માંથી આવીએ છીએ, તો શી વિલ ટેક કેર. તમને બધું ક્યાં ઉતરવાનું, કઈ બસ પકડવાની, કઈ લોકેશન શેર કરી દે, તો તમારે એટલા ધક્કા ને મહેનત ઓછી થાય. મારું નામ દઈને તમે એને ફોન કરી દેજો. શી વિલ ગાઈડ યુ, શી વિલ હેલ્પ યુ બેટર. ઓકે, તો આ તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. હું તો કહું તમે રૂબરૂ વિઝિટ કરશો ને છોકરાઓ, તો જ સાચો આઈડિયા આવશે. ઇન્સ્ટેડ ઓફ અહીંયા બેઠા બેઠા સપનાઓ જોવા, એના કરતા જઈને જોઈ લેવું નજરે સારું. હું તો કહું તમારા પેરેન્ટ્સ ફ્રી હોય તો એને હારે લેતા જાઓ. મમ્મી પપ્પા ભાઈ કે જે ડિસિઝન મેકર હોય એને હારે લઈને જાઓ, એટલે તમે બધા પોતે જોઈ શકે, મમ્મી પપ્પા જોઈ શકે. ત્યાં એ લોકો કાઉન્સેલિંગ આપતા હશે, બરોબર? એટલે તમને બધું જ ખબર પડી જાય. અહીંયા સમજાયું સર, એના કરતા વધારે ડેપ્થમાં તમે સમજી શકો. રૂબરૂ ક્લાસરૂમ ને બધી લેબ ને એ બધું વિઝિટ કરી શકો. એ વધારે સારું છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે સર. હોસ્ટેલ માટે ત્યાં હોય છે ફેસિલિટી? હોસ્ટેલ માટે ફેસિલિટી છે. લગભગ ફેબ્રુઆરી મહિનાથી હોસ્ટેલ એક્ટિવ થઈ જવાની છે એ વાત છે. વાહ ભાઈ એટલે વાહ. એ વિઝિટ આ લોકો કરે એટલે બધી ફેસિલિટી એ લોકોને બતાવી શકાય. વાહ ભાઈ વાહ. અને બ્રાન્ડ નેમ તો એનું ઘણું જૂનું છે જ તે. 40 વર્ષથી જૂનું છે બ્રાન્ડ નેમ તો સર. દે આર વેરી પોપ્યુલર ઇન અમદાવાદ સિટી. સ્કૂલ છે એની પોતાની છે, સ્કૂલથી હો પીજી, કેજી ટુ પીજી. કેજી ટુ પીજી. યસ, બધા જ કોર્સીસ અવેલેબલ છે. યસ. તો સરે તો આપણને બધું જ ગાઈડ કરી દીધું. આ ફિલ્ડમાં મેઇન તો મારે સર આ લોકોને એ કહેવું હતું, આ સ્કિપ્સ તો વન પાર્ટ ઓફ ઇટ હતો. એઝ અ રિપ્રેઝેન્ટેટિવ તમે એની વતી આવ્યા એટલે, પણ મારે મેઇન એ લોકોને એ સમજાવવું હતું કે અત્યારે માર્કેટ શું ચાલે છે. યસ. અત્યારે માર્કેટમાં પેકેજીસ કેવા હોય છે, અંદાજિત સ્ટાર્ટરને કેટલા મળે, સેકન્ડ કયા ટૂલ્સ છે, કયા સ્પેશિયલાઇઝેશન છે, બરોબર? તો આ બધું એ લોકો જાણે સમજે ને, તો એ એકોર્ડિંગ એ લોકો આગળનો જીવનનો પ્લાન કરી શકે. મેઇન ઓબ્જેક્ટિવ મારો એ હતો. તો મારી સાઈડ થી આ વાત પૂરી થઈ. એનીબડી ઓફ ધ સ્ટુડન્ટ્સ વોન્ટ્સ ટુ આસ્ક એનીથિંગ, યુ કેન પુટ ઓન ધ માઇક. ચલો, કોઈને કઈ પૂછવું હોય તો. વિદ્વાન માણસ આપણી સાથે. સર તમારું નામ તમે મને ના કીધું. જલય મારું. હા, જલય સર કરીને છે આ. જલય. તો જલય સર ને તમે યુ કેન આસ્ક એની ક્વેશ્ચન if you want. Anybody wants to ask any question related to IT field? શર્માતા નહીં હો, હું છું તો રાજકોટનો જ. જો આવા ફ્રેન્ડલી ટીચર હોય ને તો ભણવાની મજા આવે સર. જલય સર જેવા બીજા 5 પ્રોફેસર હોય ને તો 2 વર્ષ ક્યાં નીકળી જાય ખબર ના પડે. અમારે અહીંયા બહુ સર ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. વેરી સર આપણે એવું જ છે. હું 2 વર્ષ ભાવનગર રહેલો છું, નીલમબાગ બાહુબલીમાં. એટલે હું ભાવનગર થી પણ ફેમિલિયર છું અને પ્રોપર રાજકોટનો છું. અને બસ હું આ લોકોની જેમ ટ્રેનિંગમાં અમદાવાદ આવ્યો ત્યારનો પછી આઈટી ફિલ્ડ છે. એટલે અમદાવાદ ગુજરાતનું તો આઈટી બાબતે હબ છે. એટલે આ એરિયામાં રહેવું હિતાવ વધુ છે. એટલે ભણવાથી જ અહીંયા આવી જાય તો એ લોકોને એડવાન્ટેજ એ વસ્તુનો વધારે મળે. So nice. Anybody wants to ask anything? નહીં. Okay sir, on behalf of all students I thank you a lot. તમારા માર્ગદર્શનથી ખરેખર આમાંથી ઘણાનું ભવિષ્ય સરસ ઉજળું બનશે.
અને આપનો ખૂબ ખૂબ અમૃતસર ઇન્સ્ટિટ્યૂટ વતી આભાર. થેન્ક યુ સર. બહુ આનંદ થયો તમને મળીને અને બધા સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરીને. થેન્ક યુ Thank you વેરી very મચ. ભવિષ્યમાં પણ કઈ 100% જણાવજો. 100% સર. આપણે હંમેશા હાજર રહેશું. ચોક્કસ સર, ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. You can leave the meeting, sir. Thank you, sir. થેન્ક યુ સર.